નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે મુખ્યમંત્રી બસેરા યોજના વિશે। જી હા મિત્રો, મુખ્યમંત્રી બસેરા યોજના હમણાં જે ગુજરાત સરકારની નવી જ યોજના છે અને હમણાં ગઈ 18 જુલાઈએ જ મુખ્યમંત્રીજીએ એનું લોકાર્પણ કરેલું હતું, એનું પોર્ટલ પર લોન્ચ કરેલું છે અને આવનારા 3 વર્ષની અંદર 17 જેટલી સાઇટો 1500 કરોડ રૂપિયાના ખર્ચે આવાસ બનવાના છે અને એમાં નાનામાં નાના લોકો રહી શકે અને એના સિવાયની અદ્યતન સુવિધાઓ પણ એમાં હોસ્પિટલથી લઈ અને ભોજનથી લઈને બધી સુવિધાઓ એમાં ઇન્ક્લુડ છે। તો આ મુખ્યમંત્રી બસેરા યોજના છે, તો એમાં નાનામાં નાના લોકો છે કે જે મજૂર વર્ગ છે તો એને વ્યક્તિ દીઠ 5 રૂપિયા ભાડેથી આપવામાં આવશે। આવનારા 3 વર્ષની અંદર એ તૈયાર થઈ જશે અને અલગ અલગ જિલ્લાઓમાં એ તૈયાર થયું છે। તો કોને કોને આનો લાભ મળશે અને એની ક્રાઇટેરિયા શું છે એ વસ્તુ ડિટેલમાં આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સીએમએ કર્યું શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત। પ્રતિદિન 5 રૂપિયામાં શ્રમિકોને મળશે રહેઠાણ અને અદ્યતન આવી હશે સુવિધા। શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી દીધી છે। આજે મતલબ કે ગઈ 18/7/2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરકારનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં રાજ્યમાં 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનું છે, મતલબ કે આવાસમાં રહેવાનું લક્ષ્ય છે। શ્રમિક બસેરા યોજનામાં રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર કામ કરતા શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ યોજનામાં અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું આયોજન કર્યું છે, મતલબ કે તાત્કાલિક આયોજન કર્યું છે અને આનું ખાતમુહૂર્ત પણ કરાયું છે। આ પ્રસંગે સરકાર દ્વારા શ્રમિક બસેરા પોર્ટલનો પણ શુભારંભ કર્યો છે। રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે કામ કરી રહેલા શ્રમિકોને હવે 5 રૂપિયામાં રહેવા માટે આવાસ મળી રહેશે। પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં શ્રમિકોને આ આશ્રય આપવામાં આવશે। આ યોજનામાં આગામી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી પણ મળશે, વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે। આ ઉપરાંત આ આવાસોમાં રહેતા શ્રમિક પરિવારને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે। અંદાજે 15,000થી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે। અત્યારે આગામી 3 વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે। આ સમગ્ર યોજનામાં પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલ પણ લોન્ચ કર્યું છે। આ પોર્ટલના માધ્યમથી કેન્દ્રીયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યાની ફાળવણી કરવામાં આવશે। એમાં કોઈ પણ મોટા લોકો છે તો એ ભ્રષ્ટાચાર ના કરી શકે, તો એટલા માટે પારદર્શી વહીવટી માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી કરીને જેને ખાસ જરૂરિયાત હોય એવા લોકોને આવાસ મળી રહે। તે પછી ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજના હેઠળ અમદાવાદમાં 7 યુનિટ બની રહ્યા છે અત્યારે, મતલબ કે 7 સાઇટ બની રહી છે। એમાં કેટલા યુનિટ છે, કેટલા આવાસ છે એનો કોઈ પણ અત્યારે છે નહીં આપણી પાસે। ગાંધીનગરમાં 1, રાજકોટમાં 6 અને વડોદરામાં 3, આમ 17 સાઇટોનું ખાતમુહૂર્ત થયું છે અને આ સાઇટોના માધ્યમથી અંદાજે કુલ 15,000 બાંધકામ શ્રમિકોના યોજનાનો લાભ મળવાનો છે। સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા હાલ બાંધકામ શ્રમિકો માટે વિવિધ સહાયોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેવી કે સંપૂર્ણ તબીબી તપાસ યોજના, મેડિકલ હેલ્થ યુનિટ યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના અને PhD સહાય યોજના, શ્રમયોગી નિવાસી શિક્ષણ યોજના, શ્રમિક ગો ગ્રીન યોજના, નાનાજી દેશમુખ આવાસ યોજના, હાઉસિંગ સબસિડી યોજના, કુશળ શ્રમિક સહાય યોજના, PM જન આરોગ્ય યોજના અને PM જીવન જ્યોત વીમા યોજના જેવી અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે। બીજી મહત્ત્વની વસ્તુ છે કે તમે જેટલા પણ પરિવાર હોય મિત્રો, દાખલા તરીકે 3 પરિવાર હોય તો તમારે પ્રતિદિન 15 રૂપિયા ચૂકવી અને તમે આવાસમાં રહી શકશો। પરંતુ 6 વર્ષનું બાળક હોય અથવા તો 6 વર્ષનાથી ઓછા ઉંમરનું બાળક હોય તો એનો 1 પણ રૂપિયો લેવામાં આવશે
નહીં. તમે જોઈ શકો છો, શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓનું જીવન સ્તરમાં વધારો થાય તે હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા નગરપાલિકા શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. સિટીમાં રહેતા લોકો હોય તો એને ભાડું જે છે તો એ પરવડતું ન હોય, કારણ કે એ બહુ ઓછી મજૂરી કરતા હોય, તો એવા લોકોને આમાં ફક્ત 5 રૂપિયા આપીને પ્રતિદિન 5 રૂપિયા આપી અને તેને સારી સુવિધા મળશે, આવાસ મળશે અને એમાં તમામ મેડિકલથી લઈ ભોજનથી લઈ અને વીજળી લાઇટ તમામ સુવિધાઓ એમાં હશે. આ સુવિધા ફક્ત 5 રૂપિયા પ્રતિદિન શ્રમિક ભાડા દરથી આપવામાં આવશે. ઉપરાંત લાભાર્થી શ્રમિકના 6 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે પાસેથી કોઈ પણ ભાડું લેવામાં આવશે નહીં. હવે મુખ્ય વસ્તુ તમને એ પ્રશ્ન થતો હશે કે ભાઈ આ બસેરા યોજના તો છે, પોર્ટલ લોન્ચ પણ કરી દીધું છે, પરંતુ એનો લાભ કોને કોને મળશે? તો જે એવા લોકોને મળશે કે જે લોકો અતિ પછાત લોકો હોય, જે મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય, જે અસંગઠિત કામદારો મતલબ કે અસંગઠિત ક્ષેત્ર તરીકે જાહેર થયેલા હોય, કે થોડાક સમય અહીંયા કામ કરતા હોય તો થોડાક સમય બીજા રાજ્યની અંદર કામ કરતા હોય, આવા લોકો અને જેની પાસે ઈ શ્રમ કાર્ડ હોય તેવા લોકોને લાભ મળી શકશે. મિત્રો, ઈ શ્રમ કાર્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી મહત્ત્વનું છે. ઈ શ્રમનો કાર્ડના વિડીયો પણ આવી જશે, તો ઈ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે અને તમારા મોબાઈલથી ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું, તો એના વિશે પણ વિડીયો જણાવીશું. પરંતુ આના વિશે જે બસેરા યોજના છે, મુખ્યમંત્રી બસેરા યોજના, તો એમાં માહિતી છે, અત્યારે એટલી જ માહિતી આવી છે કે જે એનું પોર્ટલ લોન્ચ કરેલું છે, અલાઉન્સ કરેલું છે. આવનારા 3 વર્ષની અંદર 3 લાખ લોકો રહી શકે તો એવી આયોજન કરવામાં આવ્યું છે. 1500 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ એનો લાભ મેળવવા માટે શું કરવું પડે છે, પ્રોસેસ જે પણ હશે તે આવનારા સમયમાં આવશે, તો એ તમને જણાવીશ. મિત્રો, તો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા વિડીયો જોવા માગતા હોય તમે તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો, વિડીયોને લાઇક કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.